ઓમ દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામે તમ તરંતિ તે. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. ગીતાજીના 7મા અધ્યાયનો આ 14મો શ્લોક છે અને એ સ્પષ્ટ રૂપે માયાની મહિમા બતાવે છે. માયા, આ માયાદેવી છે કોણ અને ખરા અર્થમાં માયા કેવી રીતે કાર્ય કરે છે એ વિષય લઈને આજે આપણે ચર્ચા કરવાના છીએ. માયા, આપણે એવા શબ્દો સાંભળ્યા છે: યોગ માયા, મહામાયા, મમ માયા અને સાંસારિક માયા. પણ ખરેખર આ માયા શું એટલી બધી પ્રબળ હોય છે ખરા? અને એ આપણને કેવી રીતે અસર કરી શકે? ખરા અર્થમાં જોવા જઈએ તો માયા એ ઈશ્વરની તાત્વિક, માંત્રિક, ક્રિયાન્વિત, દેહધાર્મિક, વિચારધાર્મિક, દંડકારણી શક્તિ છે. અને એટલા માટે ઈશ્વર એને 3 ગુણોમાં વ્યાપ્ત કરે છે. જેમ કે સાત્વિક માયા, એના પછી આવે છે રાજસિક માયા જે સાંસારિક માયા છે, સાત્વિક માયા જે છે એ યોગ માયાના આધીન છે, અને પછી આવે છે તામસિક માયા. અને એ 3 માયામાં કેવી રીતે આપણે આલોડિત થઈએ છીએ અથવા ફસાઈએ છીએ એની ચર્ચા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલી સાત્વિક માયા. સૌથી પહેલા વિચાર કરીએ કે જે સત્વગુણવાળા વ્યક્તિ છે પણ એમના મનમાં પણ ક્યાંક ને ક્યાંક અભિમાનના કિરણો ઉત્પન્ન થતા હોય છે. અને એ અભિમાન ધીરે ધીરે ગૌરવાન્વિત થઈને પોતાની જાતને, પોતાની તપશ્ચર્યાને ક્યાંક ને ક્યાંક રોકવા માટે જઈ રહ્યા છે. અને એ વખતે ઈશ્વર એનું ભાજન કરવા માટે થઈને એવી લીલા રચે છે કે જ્યાં એ માયા દ્વારા વ્યક્તિ ભ્રમિત થઈ જાય છે. અને એનો સૌથી શ્રેષ્ઠ કોઈ દાખલો હોય તો નારદજી. નારદજી પરમ યોગી, પરમ તપસ્વી, પરમ ચેતસ અને સતત ઈશ્વરનું સાનિધ્યમાં મગ્ન રહેવાવાળા. અને છતાંય જ્યારે એમના મનમાં એવો વિચાર આવ્યો, શિવજીએ જ્યાં તપશ્ચર્યા કરીને કામદેવને હરાવ્યા હતા અને ત્યાં એ જ જગ્યા ઉપર નારદજી જ્યારે તપશ્ચર્યા કરે છે અને કામ એમને સ્પર્શી શકતો નથી, ત્યારે એમના મનમાં એવો વિચાર આવે છે કે હવે હું શિવ સમાન છું. અને તપના અભિમાનમાં જ્યારે નારદજી પૃથ્વીલોક પર ફરે છે અને એનું ભાજન કરવા માટે વિશ્વ મોહિનીની જે ઘટના છે સર્વવિદિત છે, એ વિશ્વ મોહિની પ્રગટ થાય છે. અને વિશ્વ મોહિનીના રૂપમાં નારદજી મોહમાં ફસાઈ જાય છે અને ભગવાન નારાયણના જોડે જઈ એમના જેવું દિવ્ય શ્રી હરિના જેવું અદ્ભુત એવું શરીર માગે છે, પણ માગે છે હરિ. હરિ તમારા જેવું મને જોઈએ છે. અને સંસ્કૃતમાં હરિનો એક અર્થ થાય છે મરકટ, વાનર. અને ઈશ્વર તથાસ્તુ કહીને એમને વાનર મુખ આપે છે. કથા વિદિત છે કે સભામાં જ્યારે જાય છે ત્યારે એમને ત્યાજ્ય કરવામાં આવે છે અને એમને ક્રોધ આવે છે. અને ખબર પડે છે જ્યારે પાણીનો સંસર્ગ લે છે ત્યારે કે પાણીમાં જ્યારે દ્રષ્ટિગોચર કરે છે ત્યારે એમને ખબર પડે છે કે મારું મુખ તો હરિ જેવું છે, શ્રી હરિ જેવું નહીં. અને પછી જે વિશ્વ મોહિનીની ઘટના છે એ ધ્વસ્ત થાય છે, વિશ્વ મોહિનીની ઘટના પૂરી થાય છે. ખબર પડે છે કે ભગવાને મારું અભિમાન દૂર કરવા માટે આ પ્રયત્ન કર્યો હતો, પણ ત્યાં તો શ્રાપ નીકળી જાય છે કે તમે મારા જોડે આ જે ઘટના ઘટિત કરી છે, ક્રોધ માણસને હંમેશા ખોટું કાર્ય કરાવશે જ. અને એટલા માટે નારાયણને શ્રાપ આપે છે કે તમે પણ તમારી પત્નીનો વિયોગ ભોગવશો. તો આ જે ક્રિયા થઈ રહી છે એના પાછળ કોઈ શક્તિ અસર કરી રહી છે, તો એ એકમાત્ર સાત્વિક માયા છે, જેને યોગ માયા પણ આપણે. હવે જોઈએ રાજસી એટલે કે રાજસ તત્વની માયાનો પ્રભાવ. એના માટે સૌથી શ્રેષ્ઠ જો કોઈ દાખલો લેવો હોય તો સુદામા અને કૃષ્ણનો છે. સુદામાના મનમાં એવો વિચાર આવે છે કે હે કૃષ્ણ, તારી માયા વિશે મેં બહુ સાંભળ્યું છે, તું મને એ બતાવે નહીં. મિત્રતાના ભાવે કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે કે એમાં પડવા જેવું નથી. પણ ના, મિત્રની ઈચ્છા, મિત્રએ પ્રબળતાથી કહ્યું કે નહીં, મારે જોવી જ છે. કે કંઈ વાંધો નહીં, આ યમુનાજીમાં એક ડૂબકી સ્નાન કરી લઈએ, કેમ કે સંધ્યાનો સમય થયો છે અને સંધ્યા વંદન કર્યા પછી હું તને બતાવું છું. એટલી વારમાં સુદામા ડૂબકી દઈને બહાર આવે છે અને ત્યાં તો દ્રશ્ય બદલાઈ ગયું છે. સામે શરણાઈઓ વાગી રહી છે, ઢોલ નગારા વાગી રહ્યા છે. એક સુંદર સ્ત્રી હાથમાં જયમાળા લઈને સુદામાના કંઠમાં એ પહેરાવી દે છે અને પતિ તરીકેનું વરણ કરી લે છે. ઘટના જોઈને સુદામા ના પાડે છે કે ભાઈ હું તો પહેલેથી પરિણિત છું. પણ ત્યાં સુધીમાં તો રાજસી ઠાઠબાઠ સાથે ગામના નગરોના લોકો આવીને એમને વંદન કરે છે, એમને અર્ઘ્ય પ્રદાન કરે છે અને એમને કહે છે કે તમે અમારા રાજા છો. આજે આ ઘડીમાં જે વ્યક્તિ પાણીમાંથી બહાર આવવાનો હતો એ અમારા માટે દેવતુલ્ય હતા અને એટલા માટે તમે આવ્યા છો, તો હવે તમે
અમારા માટે દેવ છો. આ સ્ત્રી એનું પ્રણ હતું એ પૂર્ણ થયું છે. હવે તમે રાજસી ઠાઠમાં પહોંચો. જ્યારે રસ્તામાં પહોંચે છે ત્યાં તો સંતાનો જોવા મળે છે. એમને તો આશ્ચર્ય લાગે છે. સંતાનના પિતા, એક સુંદર સ્ત્રી, આટલી બધી સોના મહોરો સાથે સુવર્ણની મહેલોના વચ્ચે આટલા રાજસી ઠાઠમાં અચાનક, અને એમને આનંદ થવા લાગે છે અને ત્યાં રહેવાની શરૂઆત કરે છે. બીજા દિવસની શરૂઆત થાય અને ત્યારે સમાચાર આવે છે કે પત્ની મૃત્યુ પામી છે. ગામજનો, નગરજનો, જેટલા લોકોએ એમને જે ઉચ્ચ સિંહાસન પર બિરાજમાન કર્યા હતા ત્યાંથી એમને લઈને ચિતાના સ્થાન પર લઈ આવે છે. ત્યાં સ્ત્રીને સુવાડી છે અને અગ્નિ આપવાની તૈયારી કરી રહ્યા છે. એ સમય પૂર્વે ગામના મુખી જે હતા એ આવીને કહે છે કે અમારે ત્યાં એવો નિયમ છે કે જો સ્ત્રી પતિની સાક્ષીમાં મૃત્યુ પામી હોય તો એની સાથે પતિને પણ સતો થવું પડે. આ શબ્દ થોડો અઘરો છે, પણ એટલા માટે કે અગ્નિમાં તમારે પણ પ્રવેશ કરવો પડશે. તો બધા પકડીને લઈ જતા હોય છે. એ વખતે પાછા ફરીથી એમ કહે છે કે સંધ્યાનો સમય થયો છે, હું છેલ્લી વાર સંધ્યા વંદન કરી લઉં, પછી અગ્નિમાં પ્રવેશ કરીશ. અને જે સુદામાજી છે એ પાણીમાં પ્રવેશ કરીને ડૂબકી દઈને બહાર આવે છે. ત્યાં તો કૃષ્ણ બહાર દેખાય છે અને સમજાઈ જાય છે અને હાથ જોડાઈ જાય છે કે કૃષ્ણ, તારી માયા અકળી શકાય એમ છે જ નહીં, કળી શકાય એમ છે નહીં, અકળ છે. આ રાજસી વ્યવસ્થા છે, આ માયા તત્વ છે. અને ત્યાંથી આગળ તમસ વિદ્યાને જો વિચાર કરીએ તો કે તમસ માયા કેવી હોય છે, તો તમસ માયાનો વિચાર કરીએ તો સૌથી શ્રેષ્ઠ દાખલો મળે સહસ્રાર્જુન અને રાવણનો. સહસ્રાર્જુન, જેને 1000 હાથ છે, એને પાણીને રોકી રાખ્યું છે. રાવણ તપશ્ચર્યા કરવા માટે મગ્ન છે. પાણી પાછું આવી રહ્યું છે અને રાવણની તપશ્ચર્યા ભંગ થાય છે અને બંને વચ્ચે યુદ્ધ થાય છે. કેમ? કેમ કે ત્યાં અભિમાન છે, અહમ છે, હું શ્રેષ્ઠ છું એ બતાવવા માટેની વ્યવસ્થા છે. અને એટલા માટે તે તામસ માયા પ્રબળ થઈને બતાવી રહી છે. એ રીતે જોવા જઈએ તો વાલી અને રાવણ એમાં પણ યુદ્ધ થયું. એ પણ કોના ભાગમાં? તમસ વિદ્યાના કારણે, કે શ્રેષ્ઠ કોણ, આપણા બંનેમાં શ્રેષ્ઠ કોણ. એ રીતે આગળ જોવા જઈએ તો કંસ અને કૃષ્ણ. કંસના મનમાં પણ શું હતું? જ્યારે 8મું સંતાન રૂપે સ્ત્રી જન્મી છે, બાળકી જન્મી છે, અને બાળકીના જન્મ વખતે એ માયા સ્પષ્ટ રૂપે એમ કહે છે કે તું મને શું મારવાનો હતો, તારો મારનાર તો ગોકુળમાં જન્મી ચૂક્યો છે. અને છતાંય એ હવાની પૂતળી હવામાં ક્યાં વ્યાપ્ત થઈ ગઈ એ ખબર ના પડી, અને છતાં પણ એની આંખો ઉપર પટ્ટો રહ્યો. આ માયા છે. અને એનાથી આગળ જો વિચાર કરવા જઈએ તો શિશુપાલ એક રીતે અમરત્વનું વરદાન પ્રાપ્ત. જો 100 અપશબ્દોથી એ પોતાની જાતને બચાવી લેતો તો એ આજે પણ અમરત્વ પ્રાપ્ત કરી શકતો. પણ ના, એ માયા એના સમયને છોડવા માટે તૈયાર નથી. એટલે એને તામસ વૃત્તિ ઉત્પન્ન કરી અને કૃષ્ણને ગાળો આપવાની શરૂઆત કરે છે. અને 100 ગાળો પૂર્ણ થાય છે, 100 અપશબ્દો પૂર્ણ થાય છે અને સુદર્શન તૈયાર થાય છે. આમ માયા મન પર કાર્ય કરે છે, મન પર શાસન કરે છે અને ઈશ્વરના કાર્યને પૂર્ણ કરવામાં દંડકારણી શક્તિ રૂપે એ અગ્રસર બને છે. આશા કરું છું ભગવાન નારાયણની માયામાંથી આપણે મુક્ત થઈ શકીએ, અથવા એ માયામાં આલોડિત થઈએ તો સદૈવ ભગવાનની શરણાગતિ આપણને મળતી રહે અને એ માયા આપણને સત્વરૂપે અને ત્રિગુણાતીત થઈને પણ આપણને લાભાન્વિત કરતી રહે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.